મતદાર કાર્ડ હોવા છતાં નોટિસનો માર 2002ની ભૂલોએ આજે પણ નાગરિકોને રડાવ્યા. મતદાનનો અધિકાર હોવા છતાં નાગરિકો આજે પણ સરકારી તંત્રના ત્રાસનો ભોગ બની રહ્યા છે. 2001માં બહાર પડાયેલી મતદાર યાદીમાં થયેલી ભૂલોને કારણે આજે હજારો નાગરિકોને મામલતદાર કચેરીમાં હાજર થવાની નોટિસ ફટકારવામાં આવી છે. ખાસ કરીને લંગડા, લુલા, દિવ્યાંગ, કેન્સર પીડિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને 5 થી 6 વખત દસ્તાવેજ લઈને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. વલસાડની કેન્સર પીડિત વિધવા માલતીબેન દેસાઈએ ફોર્મ, પાસપોર્ટ અને દસ્તાવેજોના નામે હેરાન કરવામાં આવ્યા, તો દિવ્યાંગ વિધવા હસીના બીબી શેખને જૂનું ચૂંટણી કાર્ડ હોવા છતાં નોટિસ અપાઈ. પ્રશ્ન એ છે કે તંત્રની ભૂલની સજા નાગરિક કેમ ભોગવે? જવાબદારી કોણ લેશે? મતનો અધિકાર માંગવો ગુનો બની ગયો છે. સરકાર જવાબ આપશે કે ફક્ત નોટિસ જ આપશે? આ છે ડિજિટલ ઇન્ડિયા કે દસ્તાવેજી ત્રાસ? હું માલતીબેન દક્ષાભાઈ દેસાઈ, રહેવાનું મારું એન્કર હાઇટ્સ. અગાઉ મારું રહેવાનું સ્મૃતિ એપાર્ટમેન્ટ હતું. તો પહેલાં એ લોકો જ્યારે ફોર્મ વેચવા આવ્યા તો એ ફોર્મ મને મળ્યું ના, મને ખબર જ ના પડી મારું એડ્રેસ બદલાઈ જવાથી. ત્યાર પછી પાછું જ્યારે થયું ત્યારે મેં ફોર્મ ભર્યું તો એવું કહે કે પાસપોર્ટને તમારો ને તમારા દીકરાનો પાસપોર્ટ ને બધું, તો તે આપી આવી. એ આપવા ગઈ તેમ કે એ ફોર્મ નહીં ચાલે, હવે તમે આ બીજું ફોર્મ લઈ જાઓ. એટલે વળી પાછું ફોર્મ ભરીને પાછા બધા મેં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા. હવે એ લોકો અત્યારે 2 દિવસ પહેલાં હું આપી આવી ને એમણે એવું કહ્યું કે હવે મામલતદારની નોટિસ આવે ત્યારે તમારે ત્યાં હાજર રહેવાનું. આવી રીતે 61 વર્ષની ઉંમરે અને કેન્સરથી પીડિત વ્યક્તિઓ આવી રીતે વારંવાર હેરાન કરે એ કેટલી યોગ્યતા કહેવાય. અમને પણ સરકારના કાગળની જરૂર છે, મતદાન પત્રની જરૂર છે. અમે સજાગ નાગરિક છે, પણ આવી રીતે કરે ને સાહેબ તે કેવી રીતે ચલાવીએ? बेन है इनका नाम, और इनका सब आधार कार्ड वगैरह सब कुछ क्लियर है. इनका पासपोर्ट भी है. सिर्फ 2002 के साल के अंदर इनका नाम आया नहीं है. तो यहाँ पे मामलतदार ऑफिस में नोटिस दिया गया है हमको कि यहाँ पे मामलतदार ऑफिस पे आके आपको हाजिर रहना पड़ेगा. तो घर पे आने वाली कोई बात इन्होंने बताई नहीं है. उनको मामलतदार में आना पड़ेगा ऐसा बोला है, इसलिए हमको आना पड़ा. अभी बूढ़ा इंसान है, हैरान गति तो होती है.